વરસાદની જેમ જોઈએ છીએ પેસેન્જરની રાહ. આ રિક્ષા જ તો છે અમારી રોટીનો રથ. પેસેન્જર મળે તો જાણે દોડવા લાગે જીવન. जिंदगी ये सफर है सुहाना, यहाँ कल क्या होगा किसने जाना. પરિશ્રમ, સંઘર્ષ અને ધબકતા જીવન પાછળની એ વેદના જાણવા માટે અમારી ખાસ રજૂઆતમાં મારી સાથે રહો. શહેરની સડકના કાંઠે કતારબંધ ઉભેલી આ રિક્ષાઓ લાખો રિક્ષા ચાલકોની રોજી રોટીની લાજ રાખતી આવી છે. પરંતુ એ જ રિક્ષા આજે કોરોના કાળમાં તેના માલિકોથી જાણે રીસાઈ ગઈ છે. કેમ કે તેને સડકો પર દોડવા પેસેન્જર જોઈએ, પરંતુ આજે રિક્ષામાં બેસનારા પેસેન્જરોને કોરોનાએ હોમ ક્વોરન્ટાઇન થવા લાચાર કર્યા છે. અને આ તરફ રિક્ષા ચાલકો પેસેન્જરોને પામવા આખો દિવસ તપ ધરીને ઊભા રહેવા મજબૂર થયા છે. સરકારના નિયમ પ્રમાણે ચાલીએ છીએ, પણ છતાંય અમે એટલા હેરાન થઈએ છીએ કે વાત ના પૂછો રહે છે. આની અંદર અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે ઘરે અત્યારે ખાવાના લોકોના ફાંફા પડી ગયા છે. દિવસનો બિલકુલ 1 થી 4 કોઈને ધંધો હોતો નહીં. તમે ગમે તે રિક્ષાવાળાને પૂછી શકો છો, 1 થી 4 કોઈ રિક્ષાવાળાને ધંધો નહીં હોતો અમારો. આવી મજબૂરી સાથે જ રોજી રોટીની આશા લઈને સડકો પર પેસેન્જર શોધી રહેલા રિક્ષા ચાલક રાજવીરભાઈ સાથે મારી મુલાકાત થઈ. આ છે રાજવીરભાઈ. તે એક રિક્ષા ચાલક તો છે જ, સાથે તે જાગૃત રિક્ષા ચાલક યુનિયનના પ્રમુખ પણ છે. મેં તેમને કોરોના કાળ અને લોકડાઉન દરમિયાન રિક્ષા ચાલકોના જીવનમાં આવેલા વળાંક વિશે સવાલ પૂછ્યો તો તેમણે અત્યાર સુધી સંગ્રહેલી સઘળી વ્યથા ઠાલવી દીધી. રાજવીરભાઈ, આપણે ઘણી બધી વાર સમાચારોમાં પણ તમે સાંભળ્યું હશે કે ઘણા બધા ઓટો રિક્ષા ચાલકો સુસાઇડ કરવાના કેસીસ પણ વધી રહ્યા છે. લોકડાઉન ખુલ્યું એના થોડાક સમય પછી તરત જ રાજકોટની અંદર એક વ્યક્તિ આત્મહત્યાની કોશિશ કરી, ફિનાઇલ પીને. ત્યારબાદ અમદાવાદની અંદર ચાંદોડિયા ખાતે એક ઓટો રિક્ષા ડ્રાઈવરે 10 માળની બિલ્ડિંગ ઉપરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી. અને તેનું મુખ્ય કારણ એ હતું કે તે વ્યક્તિની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. બરાબર. તો એ પણ એક ઇસ્યુ હતો. ત્યારબાદ હમણાં જ 1 મહિના પહેલાની વાત છે, એક કપલ હતું એના હસબન્ડ રિક્ષા ચાલક હતો. એની મિસિસે જ્યારે એને કીધું કે ખાવા માટે તમે પૈસા નથી લાવતા, જો કે એની આવક જ નથી તો ક્યાંથી લાવી શકે, એના ઘરે ખાવાનું પણ નથી. તો એને એટલું બધું લાગી આવ્યું કે એણે આત્મહત્યા કરી, ગળે ફાંસો કરી. તો આ 3 બનાવ તો અમારા નજરમાં છે જ. એ સિવાય પણ ઘણા એવા બનાવ બન્યા છે આત્મહત્યાની કોશિશના અને આત્મહત્યાના, કે જે બહુ જ દુઃખદ છે. સરકારમાં તમે જે યુનિયનના ઘણા બધા મિત્રો તમારી સાથે જોડાયેલા છે, તો તમે હાઈકોર્ટમાં પણ તમે પિટિશનની વાત કરી, તો એ શેની પિટિશન કરી છે તમે? રિક્ષા ચાલકોનું મૂળ તમે આપ જુઓ તો એક રીતે અમારી જોડે વ્યવસાયગત ભેદભાવ કરવામાં આવે છે. રિક્ષાઓને વાળા છે તો એમને કોઈ જગ્યાએ હોસ્પિટલોમાં એન્ટ્રી નથી. એ જો એઝ અ પેશન્ટ જાય તો પણ, ઘણા મોલો છે જો એઝ અ કસ્ટમર જાય તો પણ એમને અંદર આવવા નથી દેતા. અને ઘણા એવા નીતિ નિયમો છે જેનું પાલન ખાલી રિક્ષા ચાલકોને જ કરાવે છે. જેમાં એક નોર્મલ ઉદાહરણ આપું છું, લીલા કલરની રિક્ષા. તો આ કોમર્શિયલ વ્હીકલની અંદર ખાલી આ નિયમ અમારા ઉપર કેમ? તો આ બાબતે અમે હાઈકોર્ટની અંદર પિટિશન કરી છે કે આ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન, એટલે ભેદભાવ હોવું જોઈએ નહીં. જેમ જાતિગત ભેદભાવ હોય છે એમ આ પ્રકારનું ભેદભાવ નીકાળવો જોઈએ. તે ઉપરાંત પણ રિક્ષા 2 લાખની ઉપર અમદાવાદની અંદર સંખ્યા છે અને આખા ગુજરાતમાં પણ ઘણી છે, પણ રિક્ષાના સ્ટેન્ડ આપ્યા નથી. અને સ્ટેન્ડ હોય તો ત્યાં પોલીસવાળા હેરાનગતિ કરે છે. અને સરકાર ચાહતી નથી જાણી જોઈને કે અમે પર્ટિક્યુલર વ્યવસ્થિત ઓટો રિક્ષાવાળા બનીએ, કારણ કે એમણે અમને ધંધાનું માધ્યમ બનાવી દીધું છે. જો અમે પર્ટિક્યુલર વ્યવસ્થિત થઈ જઈશું તો તેમની મહેમાની આવક બંધ થઈ જશે. એટલે ગવર્મેન્ટ સંપૂર્ણ ઈચ્છતી નથી કે અમે એક વ્યવસ્થિત અને જેન્યુન ઓટો રિક્ષા ડ્રાઈવર બનીએ અને લોકોને સેવા આપીએ. રાજવીરભાઈ, મારો એક છેલ્લો સવાલ આપની પાસેથી જાણવું છે કે એક રિક્ષા ચાલકનું જીવન કેવું હોય છે? રિક્ષા ચાલકનું જીવન તો હવે એને વર્ણવું બહુ જ કઠણ છે, પરંતુ પેલું એમ કહી શકાય, કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર જીના ઉસી કા નામ. કારણ કે રિક્ષાવાળો સવારે નીકળે, હસીને નીકળે છે, પછી જ્યારે બહાર નીકળે ત્યારે રોડ ઉપર શું થઈ જશે કંઈ ખબર નથી હોતી. છેલ્લે એ
વગર ધંધે ઘરે જાય તો એને ગાલ ઉપર લાફો મારીને લાલ રાખીને જવું પડે છે, કારણ કે એને જીવન જીવવાનું હોય છે પોતાનું ફેમિલી, અને રસ્તા ઉપર તો જીવનનો કોઈ ભરોસો નથી હોતો. એ કદાચ પોલીસવાળા જોડે મગજમારી થઈ જાય, સામાન્ય વ્યક્તિ જોડે મગજમારી થઈ જાય, કાં તો પછી એક્સિડન્ટમાં ફેટાઈ જાય. હા, રિક્ષા ચાલકોનું જીવન અસ્થિરતા અને અનિશ્ચિતતાથી ભરેલું હોય છે. જો કે સરકારે રિક્ષા ચાલકોને લોન આપી આત્મનિર્ભર બનાવવાની કવાયત તો કરી, પરંતુ તુમારશાહી નિયમોએ અનેક રિક્ષા ચાલકોને લોનથી વંચિત રાખ્યા છે. હાઈકોર્ટે સરકારને એવું કહ્યું કે રિક્ષા ચાલકોને પણ આત્મનિર્ભર યોજના હેઠળ સમાવવા જોઈએ. આપનું શું માનવું છે? કોઈ લાભ આપને મળ્યો અત્યાર સુધીમાં? ના, સરકાર તો ઘણી વાતો કરે છે, પણ આત્મનિર્ભર યોજના અંતર્ગત જે પણ ટર્મ એન્ડ કન્ડિશન લીધી છે, નીતિ નિયમો એટલા ભારે છે કે સામાન્ય માણસ અને ખાસ રિક્ષા ચાલક તો એનું પાલન કરાવી જ ના શકે. જે બાબતે અમારે નામદાર હાઈકોર્ટમાં અરજી મૂકવી પડી હતી, અને સરકારને આ બાબતે હાઈકોર્ટે નિર્દેશન આપ્યા છે કે નીતિ નિયમો હળવા કરવા જોઈએ. હા, ટર્મ એન્ડ કન્ડિશને 8.5 લાખ રિક્ષા ચાલકોમાંથી માત્ર 820 રિક્ષા ચાલકોને જ લોનને પાત્ર ગણ્યા છે. બાકીના રિક્ષા ચાલકોને આડકતરો સંદેશ આપી દીધો છે કે તમે સરકારના આત્મા પર નહીં, પરંતુ ખુદ સ્વનિર્ભર રહો. ગુજરાત રાજ્ય સરકાર જે આત્મનિર્ભર સહાયની લોન 68 લાખ રૂપિયાની જાહેર કરેલી, એમાં બહુ ઘણા બધા ડોક્યુમેન્ટ રિક્ષા ડ્રાઈવરો પાસે માંગવામાં આવ્યા છે. એ રિક્ષા ડ્રાઈવરો પાસે પૂરતા પ્રમાણમાં ડોક્યુમેન્ટ મળી આવતા જ નથી. ગુજરાતની અંદર 8.5 લાખ રિક્ષા ચાલકો છે, એમાંથી માત્ર 820 રિક્ષા ડ્રાઈવરોને જે લોન મળી આવી છે, પાસ થઈ છે, એમને હજુ ખાતામાં મળ્યા નથી. હવે તમે જ વિચારો, સરકારના રેડ ટેપિઝમ અને કોરોનાના કહેર વચ્ચે પીસાઈ રહેલા લાખો રિક્ષા ચાલકો કઈ રીતે પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હશે? કંઈક આવા માનવીય નિસ્બત ભર્યા સવાલોનો જવાબ શોધવા માટે હું આવા જ એક રિક્ષા ચાલકના ઘરની મુલાકાત લેવા માટે પહોંચ્યો. મેં સાંકડી ગલી પાર કરી થોડા પગથિયા ચડ્યા અને આવી ગયું અમદાવાદના એક રિક્ષા ચાલકનું સપનાનું ઘર. 8x8 નો રૂમ. રિક્ષા ચાલક રાજેશ ભોગીલાલ શર્માનું છે. વાતચીતનો દોર અમે શરૂ કર્યો તો એક રિક્ષા ચાલકને જાણે વેદનાની વ્યથા સાંભળનારું કોઈ મળી ગયું. રાજેશભાઈ, લોકડાઉન પછીનું જીવન કેટલું બદલાયું તમારું? તો પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ખાવાના ફાંફા પડી ગયા. લોકડાઉનમાં તોય સારું હતું, અત્યારે તો 200-300 રૂપિયા કરતાં આંખમાં પાણી આવી જાય છે. રિક્ષા લાઈનમાં ધંધો બિલકુલ નહીં, અને પોલીસવાળા હેરાન કરે. ગાડી ઊભી રાખીએ તો કે લાવો 500 રૂપિયા લાવો કે 1000 રૂપિયા લાવો એમ કરીને લઈ લે. અમને લોકોને ધંધા નહીં કરવા દેતા. તો રાજેશભાઈ, હમણાં તમે વાતચીત કરતા હતા કે તમારી નજીકમાં જ એક રિક્ષા ચાલકે આત્મહત્યા કરી. હા, કેમ એ રિક્ષા ચાલકે? ગાડીના હપ્તા ચડી ગયા હતા, મકાને ભાડાનું હતું, તો મકાનવાળી કે હેરાન કરે, પછી ગાડીના ફાઇનાન્સવાળાએ હેરાન કરે. અત્યારે મને કાલે મારા ઘરે આવીને ગયા ફાઇનાન્સવાળા હપ્તા માટે. અત્યારે ધંધો નહીં, ક્યાંથી અમે લોકો ભરીએ હપ્તો? કેટલા હપ્તા ચડી ગયા? મારે 4 હપ્તા ચડી ગયા. એક હપ્તો કેટલાનો હોય? 7,000નો એક હપ્તો છે. કેટલા વર્ષ સુધીની લોન છે? મારે 3.5 વર્ષની. રાજેશભાઈ, લોકડાઉનમાં તમે વાત કરી કે લોકડાઉનમાં તો એ બધું સારું હતું, હા. અત્યારે વધારે અઘરું પડી રહ્યું છે. તો લોકડાઉનમાં સારું કેવી રીતે હતું ને હાલ કેમ અઘરું પડે છે? લોકડાઉનમાં મારી મિસિસની થોડી પગાર આવતી હતી, એનાથી અમારે ચાલી ગયું. અત્યારે એમની 5 મહિનાથી પગાર નહીં આવી. તો જે છે બધું રિક્ષા ઉપર જ છે અમારે. તો હાલ શું સ્થિતિ છે? હાલ અત્યારે તો 300-400 રૂપિયા કરતાં આંખમાં પાણી જાય. પછી ગેસ પુરાવો, ઘરનો ખર્ચો કરો, બધું કશું નહીં બસતું. અને ઉપરથી મકાનવાળી કે હેરાન કરે, ફાઇનાન્સવાળા હેરાન કરે કે તમે ગાડીનો હપ્તો. કાલે મારા જોડે ઘરે આવીને ગયા કે આજે હપ્તો ભરો નકર ગાડી લઈ જઈએ. હા, રાજેશ શર્માના ઘરનો ચૂલો રિક્ષા પર મદાર રાખીને બેઠો છે, કેમ કે સુખ દુઃખના સાથી જેવી આ પત્ની
અને ફૂલ જેવી આ દીકરીની જવાબદારી જેટલી રાજેશ શર્માના ખભા પર છે, એટલી જ જવાબદારી રિક્ષાના ટાયર પર પણ છે. એટલે જ કોઈ દિવસ સોનેરી સવાર ઉગશે એ આશાએ રાજેશ શર્મા કિસ્મતનું તાળું ખોલવા ખીંટી પર લટકતી આ ચાવી લઈને સવારે નીકળી પડે છે. ઘરની બાલ્કની પર બેઠેલી દીકરી એ રીતે જોતી રહે છે જાણે પપ્પાને કહેતી હોય, પપ્પા જલ્દી ઘેર આવજો. શેરીના નાકે પાર્ક કરેલી રિક્ષાને ધૂળ ખંખેરી અને ચકચકિત કરાય છે, કેમ કે કિસ્મતની આ ગાડીને શેરીમાં દોડાવવાની છે. એટલે જ તો જિંદગીના તમામ દુઃખ દૂર કરવા જેવી લાગતી આ ચાવી રાજેશભાઈ ગુમાવે છે અને પછી એવી ખુમારીથી રિક્ષા સ્ટાર્ટ કરે છે કે જાણે મનોમન કહેતા હોય, અભી તો ये हाथों में बहुत जान है. બે રિક્ષાની ઘરેથી નીકળવાની તૈયારી થઈ ગઈ હતી. હું એક રિક્ષા ચાલકની જિંદગીના એક એક પાસાને નજીકથી પીછાણવા માંગતો હતો. રિક્ષા ચાલુ થઈ કે હું ગોઠવાઈ ગયો અને પછી શરૂ થયો સંવેદનાના તંતુ સાધવાનો નવો દોર. કેટલું ફાઇનાન્સ લીધેલું તમે? 20,000 લીધું. અને રિક્ષાની કેટલી લોન ચાલે છે તમારે? રિક્ષાને 7,000 નો હપ્તો છે મહિનાનો. તો હવે તમે કીધું કે 4 હપ્તા તો બાઉન્સ થઈ ગયા, તો હવે પછી કેવી રીતે ભરશો તમે? ધીમે ધીમે ભરીએ, એ લોકોને કહીએ પણ એ લોકો માનતા જ નહીં કે નહીં હપ્તો ભરો હપ્તો ભરો. શું કે છે લોકો, કેવી રીતે ઉઘરાણી કરે છે? એ ઘરે આવી છે કે તમે હપ્તો ભરો નકર અમે ગાડી લઈ જઈએ. શર્માજીએ મારી સાથે વાતો કરતા કરતા ચાની કિટલી પાસે રિક્ષા ઊભી રાખી, કેમ કે ચાની કિટલી જ તો એ સ્થાન છે જ્યાં રિક્ષા ચાલકો એકમેકના સુખ દુઃખ શેર કરતા હોય છે. રિક્ષા ચાલક રાજેશભાઈ સાથે હું પણ સ્ટોલ પર બેઠો. ચાની ચુસ્કી સાથે મેં એક રિક્ષા ચાલકના હૈયામાં વલોવાતી વેદનાને ઢંઢોળતો સવાલ પૂછી જ નાખ્યો. રાજેશભાઈ, રિક્ષા ચાલકનું જીવન કેવું હોય? પહેલાં તો સારું હતું પણ અત્યારે લોકડાઉન પછી તો બિલકુલ હાવ કફોડી પરિસ્થિતિ થઈ ગઈ છે એકદમ. ત્યાં ઘરનો ગુજારો ચલાવવાનું બહુ એ થઈ ગયું છે અને સાંજ પડતા બધા માંગવાવાળા ઘરે આવી જાય કે લાવ પૈસા લાવ. હવે ધંધો નહીં થાય એ ગમે ક્યાંથી હાલી અમે લોકો. બરાબર. કડવા અનુભવો કેવા થાય? તમે રિક્ષા લઈને ઘરેથી નીકળો, કોઈ એવા કડવા અમુક અનુભવ? ટાઈમ તો એવું થઈ જાય કે અમે લોકો ગાડી લઈને નીકળીએ તો કોઈક દિવસ તો થઈ જાય કે 100-150 રૂપિયાનું થાય, વધારે થતું જ નહીં. એને સાંજ સુધી પછી ફાફા મારવા પડે, અહીંથી આમ કરીએ. કોઈ હેરાનગતિ થાય ખરી રસ્તામાં? હા થાય. પોલીસવાળા કોઈ દિવસ વધારે મળી જાય, 3-4 મળી જાય બેસાડીએ તો આગળ પોલીસવાળા હેરાન કરે. અને આ રિક્ષા તમે શરૂઆતથી જ લોન ઉપર લીધી હતી કે પહેલા કોઈ બીજી પહેલા રિક્ષા? ભાડા નહીં ચલાવતો. એમાં તમને કેટલા મળે ચલાવવાના ડ્રાઈવર તરીકે? કેમ કે 500 રૂપિયાનો ધંધો છે તો 200 રૂપિયા અમને હાલવાના, 300 અમને મળે, એમાં 100 રૂપિયાની ગેસ, 200 રૂપિયા મળે. તો 200 રૂપિયામાં ઘર ચાલી જાય ખરું? નહીં ચાલે પણ શું કરીએ, ચલાવવું પડે. હવે ચા પી લીધી હતી, પેસેન્જરની શોધ જરૂરી હતી, પરંતુ આજે શર્માજી હૈયાનો ભાર જાણે હળવો કરવા માંગતા હતા. બસ એક સવાલ જરૂરી હતો જે મેં પૂછી લીધો. રાજેશભાઈ, આવા પણ ઘણા બધા ઓટોવાળા હશે કે એમની વેદના એવી છે તમારા જેવી? અરે પોલીસવાળા બહુ હેરાન કરે અત્યારે. નવી ગાડી હોય તો કે પીયુસી લાવો, કાગળિયા લાવો, બધું કમ્પ્લીટ હોય તો કે તમારે આવું નહીં કે 500 રૂપિયા લાવો દંડ કે 1000 રૂપિયા દંડ લાવો, બધું એના અત્યારે તો મળવાની પરિસ્થિતિ આવી ગઈ છે. એના કરતાં તો મળી જઈએ તો સારું, એવી પરિસ્થિતિ આવી ગઈ. ચાની તાજગી સાથે હવે સમય થઈ ગયો હતો પેસેન્જર સ્ટેન્ડ તરફ જવાનો. રિક્ષા ચાંદખેડા જવા ઉપડી અને હું પણ રિક્ષામાં બેસી ગયો, કેમ કે હું રિક્ષા ચાલકના અંતર્મનના છેલ્લા ખૂણા સુધી પહોંચવા માંગતો હતો. તો આ તરફ શર્માજી પણ આશાઓનું ફાટક બંધ થાય તે પહેલા વિધનોના પાટા ઓળંગવા માંગતા હતા. અમે ચાંદખેડા આવી ગયા હતા. કોઈ પેસેન્જર મળશે એ આશાએ શર્માજીએ થોડીવાર રિક્ષા થોભાવી, પરંતુ કોઈ પેસેન્જર ન મળ્યું. નિરાશ થઈ શર્માજીએ રિક્ષા આગળ ધપાવી. શર્માજીને પેસેન્જર ન મળ્યું તે વાત મને પણ વ્યથિત કરી ગઈ. મેં તેમના મનનો ભાર હળવો કરવા વાત કરવાનું શરૂ કર્યું. આવો સમય પણ પહેલા ક્યારેય જોયો તમે? કોઈ દિવસ નહીં જોયું. પહેલી વખત જિંદગીની પહેલી વખત છે જે આવું પરિસ્થિતિ થઈ.
ઘણા બધા ઓટોવાળા હશે રાજેશભાઈ તમારી જેવા કે આવા સંઘર્ષમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે. હા સર, તો મરવા જેવી પરિસ્થિતિ આવી છે. બહુ હેરાનગતિ થાય. સરકારે કશું વિચારતી નહીં. અમે લોકો બધી જગ્યાએ ગાના આલ્યું પણ અમને અહીંયા સરકાર કશું નહીં આલ્યું. વળતર કશું નહીં આલ્યું. પણ ઈમાનદારીના ધંધાની જ્યારે વાત આવે રાજેશભાઈ એટલે દરેક ઓટો ચાલકને યાદ કરવામાં આવે કે આ એક એવો ધંધો છે કે જેમાં ખૂબ પરિશ્રમ, સંઘર્ષ અને ઈમાનદારીથી આ ધંધો કરવો પડે છે. આમાં કોઈ એવી 2 નંબરની કે એવી કોઈ આવકની વાત હોતી નથી. અમે ઈમાનદારીથી ધંધો કરીએ તો સરકાર વિચારતી જ નહીં કશું, અને ઉપરથી હેરાન કરે છે. પોલીસવાળા અને બધા હેરાન કરે છે. બહુ હેરાનગતિ થાય. તો પરિસ્થિતિ એવી આવી ગઈ ને કે મરવા જેવું સમય આવી ગયું કે મરી જઈએ તો સારું. વાત નીકળી જ હતી તો દૂર સુધી જાય તેમ હતી. કદાચ આ શહેરના રસ્તાઓનો છેડો આવી જાય, પરંતુ આવા રિક્ષા ચાલકોની મુશ્કેલી, વ્યથા અને સંતાપનો કોઈ અંત આવતો દેખાતો ન હતો. હવે અમે શહેરના મુખ્ય માર્ગ પર આવી ગયા હતા. મને થોડો ઉદાસ જોઈને શર્માજીએ પોતાની રિક્ષા બંને સુવાળી સડકોની આજુબાજુ ઉભેલા મહાનગર વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. રિક્ષામાંથી આજે અમને મહાનગરની બહારની દુનિયા કંઈક અલગ જ દેખાતી હતી. દ્રૌપદીના ચીડ જેવું છે આ જીવન, રોજ લંબાય છે ને ઈશ્વર લાજ રાખી જાય છે. દોસ્તો, આવતા એપિસોડમાં કોઈ નવા મુદ્દા સાથે મુલાકાત થશે. ત્યાં સુધી આપ જોતા રહો VTV ન્યૂઝ.